ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વિધેયમાં પાર્ટ 6 માં એક અને વ્યાપ્ત વિધેયનો કોન્સેપ્ટ શીખીશું. એક વિધેય શું છે તે પણ આપણે જોઈ ગયા, વ્યાપ્ત વિધેય શું છે તે પણ જોઈ ગયા. હવે આપણે એક અને વ્યાપ્ત સાથે હોય તેવા આપણે દાખલા જોઈશું, એનો કોન્સેપ્ટ શીખીશું. એ સિવાય અચળ વિધેય, આવર્તી વિધેય, આ બધા શબ્દો પણ આપણે શીખીશું. યુગ્મ વિધેય. એટલે શરૂ કરીએ છીએ એક અને વ્યાપ્ત વિધેય, જેને અંગ્રેજીમાં બાયજેક્શન કહેવામાં આવે. ઉદાહરણ એફ આર થી આર ને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. fx બરાબર x² ઓછા 2x + 2. હવે જો હંમેશા ધ્યાન રાખો કે આવું જ્યારે વિધેય આપણને આપેલું હોય ને, તો આપણે એને ચલને ઓછા કરવાનો પ્રયત્ન કરવાનો, અને આખાનો વર્ગ અને એવું કંઈક એડજસ્ટ થતું હોય તો પ્રયત્ન કરવાનો. હવે જો x² ઓછા 2x ઓછા 2 છે, તો તેને હું ચાહું તો આમ લખી શકું કે x² ઓછા 2x + 1 + 1. આ 2 જે ખરું 2 એને મેં બે ભાગમાં વેચી લીધું, +1 + 1. પણ આટલો ભાગ જે ખરો તે મારો બની જાય છે x - 1 આખાનો વર્ગ અને +1. આવું કરવાથી આપણને વિસ્તાર શોધતી વખતે ઘણી સરળતા રહેશે. ચાલો ઉકેલ જોઈએ. સ્પષ્ટ છે કે તમે x ની જગ્યા પર -1 મૂકો તો -1 એટલે -2 નો વર્ગ એટલે +4 અને +1 એટલે 5 થશે. બરાબર, એટલે f(-1) નો જવાબ 5 આવે છે, અને f(3) નો જવાબ પણ 5 આવે છે. તમે જુઓ 3 - 1 કરો તો 2 નો વર્ગ એટલે 4 અને +1 એટલે 5 થયા. મતલબ શું થઈ ગયું કે અહીં આપણને -1 અને 3 આગળ એક સરખું પ્રતિબિંબ મળે છે. -1 આગળ પણ 5 જવાબ મળે છે. તમે સમજો તો આ -1 અહીંયા 3, -1 પર 5 જવાબ મળે અને 3 પર પણ 5 જવાબ મળે. આનો મતલબ એ થઈ ગયો કે વિધેય f એક વિધેય નથી, આ તો અનેક એક થઈ ગયું. હવે આપણે fx નો વિસ્તાર શોધી શકીએ તો હા, એકદમ સરળતાથી શોધી શકીએ, કારણ કે આપણે fx ને આ સ્વરૂપમાં ફેરવેલું છે. માટે આપણે એનો વિસ્તાર એકદમ સરળતાથી શોધી શકીએ છીએ. કેમ? તો કારણ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા છે ને વિધેયને આવા સ્વરૂપમાં ફેરવી દેવાનું. આખાનો વર્ગ, આખાની 4 ઘાત, આખાની 6 ઘાત. તો શું થાય કે આપણને હંમેશા આપણા નિયમ લાગી જાય. કયો નિયમ લાગે? કે x - 1 આખાનો વર્ગ > 0. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો, ઋણ સંખ્યાનો વર્ગ કરો, દાખલા તરીકે -5 નો વર્ગ કરો તો 25 થાય, પ્લસ થઈ જાય. -6 નો વર્ગ કરો તો 36 થઈ જાય. મતલબ તમે કોઈ પણ ઋણનો વર્ગ કરો ધન થઈ જાય. ધનનો વર્ગ તો ધન જ આવે, અને શૂન્યનો વર્ગ શૂન્ય. એટલે જવાબ શું આવી જાય? આપણી મર્યાદા આવી જાય કે ભાઈ > 0. હવે બંને બાજુ +1 કરીએ, બંનેમાં એક ઉમેરીએ. બરાબર, તો > 1. મતલબ કે આપણો fx નો જવાબ જે છે તે > 1 આવે છે. અને > 1 ને શું લખાય? તો 1, સંવૃત અંતરાલ 1, વિવૃત અંતરાલ ∞. 1 આવે, ઇન્ફિનિટી નહીં આવે, પણ વચ્ચેની બધી જ સંખ્યા આવે. તેનો મતલબ પણ એ હતો, > 1 નો મતલબ જ એ હતો કે 1 અને 1 થી મોટી બધી છે. આ પણ 1 અને 1 થી મોટી બધી છે. અને fx નો વિસ્તાર કહે છે. આને આજે જવાબ આવે છે આપણો તે. હવે તમે વિચારો, fx નો સહપ્રદેશ હતો કયો હતો? તો f નો સહપ્રદેશ હતો r. તો તમે જોઈ શકો છો કે વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી, કારણ કે વિસ્તારમાં તો ખાલી ધન સંખ્યાઓ આવે છે, તે બી 1 થી મોટી, 1 કે 1 થી મોટી. 1 થી નાની સંખ્યા તો કોઈ આવતી જ નથી વિસ્તારમાં. અને સહપ્રદેશ તો આખો r છે, આમાં તો કોઈ ઋણ સંખ્યા પણ નથી. બરાબર, કહેવાનો મતલબ કે વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી. આમ કહી શકાય કે f એ એક અને વ્યાપ્ત વિધેય નથી. અગત્યની નોંધ. ચલો, જો મારી પાસે પ્રદેશમાં 4 ઘટક હોય અને સહપ્રદેશમાં 3 ઘટક હોય, તો શું મારા એક અને વ્યાપ્ત વિધેય બને ખરું? ચલો પ્રયત્ન કરું કે ભાઈ પહેલો ઘટક જે ખરો 1 જે ખરો તે 3 સાથે સંકળાઈ શકે. 3 માંથી કોઈ પણ એક સાથે સંકળાઈ શકે. ધારો કે 1 q સાથે સંકળાયો. હવે 2 જે ખરું તે 2 માંથી કોઈ પણ એક સાથે સંકળાઈ શકે, કારણ કે હું બનાવું છું એક અને વ્યાપ્ત. મારે બનાવવું છે એક અને વ્યાપ્ત. આ અને માટેનો સિમ્બોલ છે. બરાબર, એક અને વ્યાપ્ત. તો 2 ને હું q સાથે જોડવા જાઉં તો એક નહીં બને, અનેક એક થઈ જાય. આપણે તો એક બનાવવું છે, એટલે 2 માટે 2 જ શક્યતા રહેશે, p અને r. ધારો કે 2 ને આપણે r સાથે જોડ્યો. 3 માટે એક જ શક્યતા p. ચલો p સાથે જોડી કાઢ્યો. હવે 4 ને હું નહીં જોડું તો વિધેય જ નહીં બને. અને 4 ને હું ધારો કે q સાથે જોડવા જાઉં છું, કોઈક સાથે જોડવા જાઉં છું, તો અનેક એક વિધેય બને છે. મતલબ કે આ જો અહીં a ના સભ્ય સંખ્યા b ની સભ્ય સંખ્યા કરતા મોટી હોય, n > nb હોય, તો એક અને વ્યાપ્ત વિધેય બનતું નથી. વ્યાપ્ત બની જાય છે. વ્યાપ્ત એટલે શું? જેટલા પર એરો પહોંચે તેને વિસ્તાર કહેવાય.
બરાબર, અને વિસ્તાર અને સપ્રદેશ સરખા થઈ ગયા, તો વ્યાપ્ત બને છે પણ એક એક બનતું નથી. ચાલો અત્યારે તમે જુઓ તો પાછું એક વિધેય બનાવું છું. 1 જે ખરો 1 એ PQRS માંથી 4 માંથી કોઈ પણ એક સાથે સંકળાઈ શકે. ધારો કે હું એને Q સાથે સાંકળું છું. 2 હવે 2 ને Q સાથે નહીં સાંકળી શકાય કારણ કે મારે તો એક એક બનાવવું છે. બરાબર, તો 2 ને ધારો કે P R અને S માંથી કોઈ પણ એક સાથે સાંકળી શકું. ધારો કે હું 2 ને P સાથે સાંકળું છું. 3 ને R કે S માંથી કોઈ પણ એક સાથે સાંકળી શકું. ધારો કે 3 ને હું S સાથે સાંકળું છું. વિધેય એક એક બની ગયો, પણ આમાં વિધેય વ્યાપ્ત નથી બનતું કારણ કે સહપ્રદેશ PQRS છે અને વિસ્તાર ખાલી PQ અને S જ છે. મતલબ કે Na લેસ ધેન NB હોય તો પણ વિધેય એક એક અને વ્યાપ્ત બનતું નથી. ચાલો હવે આ શક્યતા જોઈએ. Na ઇક્વલ ટુ NB. Na મતલબ A ના સભ્ય સંખ્યા 4, NB મતલબ B ની સભ્ય સંખ્યા 4. વિધેય બનાવીએ. 1 માટે 4 શક્યતા. ધારો કે હું 1 ને Q સાથે જોડું છું. 2 માટે 3 શક્યતા. ધારો કે હું 2 ને S સાથે જોડું છું. 3 સાથે 2 શક્યતા. ધારો કે 3 ને હું P સાથે જોડું છું. 4 માટે એક જ શક્યતા. મતલબ આમાં મારું વિધેય એક એક અને વ્યાપ્ત બંને બને છે. એક એક પણ બને છે કારણ કે કોઈ પણ પ્રતિબિંબ બે વાર નથી આવતું. એકનું એક પ્રતિબિંબનું પુનરાવર્તન થતું નથી. અને વ્યાપ્ત પણ બને છે કે જેટલા પર એરો પહોંચે છે બધા સપ્રદેશ જ છે. સપ્રદેશ અને વિસ્તાર સરખા છે. બરાબર છે. આનો મતલબ કે અહીંયા મારું વિધેય એક એક અને વ્યાપ્ત બંને બને છે. એટલે આ એક નોંધ છે કે જો F A થી B એક એક અને વ્યાપ્ત વિધેય હોય તો Na બરાબર NB થાય. A ની સભ્ય સંખ્યા અને B ની સભ્ય સંખ્યા સરખી થાય. હવે હું એક એક અને વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધું છું કે F A થી B માં Na બરાબર 4 છે કારણ કે આપણે જોઈ ગયા કે Na ને NB સરખા હોવા જોઈએ. NB બરાબર પર 4 છે. અને આ એક વિધેય બનાવું છું F A અને B થી સાંકળતું. તો ગુણાકારના નિયમ મુજબ કુલ એક એક અને વ્યાપ્ત વિધેયની સંખ્યા શોધવી છે. કેટલી સંખ્યા બને? તો દેખો 1 જે ખરું તે PQRS 4 માંથી કોઈ પણ એક સાથે સંકળાઈ શકે. મતલબ કે 1 માટે કુલ 4 શક્યતા થાય આપણી પાસે. ધારો કે હું 1 ને Q સાથે સાંકળું છું. ચલો Q ને મારે એક એક અને વ્યાપ્ત બનાવવું છે. 2 એટલે 2 ને મારે સાંકળવો હોય તો 2 ને P R કે S સાથે સાંકળી શકું. 2 ને Q સાથે સાંકળવા જાઉં તો અનેક એક થઈ જાય. મારે તો એક એક બનાવવું છે એટલે બાકીના ઘટક સાથે સાંકળવું પડે. એટલે 2 ને હું 3 માંથી કોઈ પણ એક સાથે સાંકળી શકું. માટે 2 માટે 3 શક્યતા થઈ. ધારો કે હું 2 ને S સાથે સાંકળું છું. હવે 3 નો વારો. તો 3 તો P અને R સાથે જ સાંકળી શકાય કારણ કે Q અને S સાથે સાંકળવા જાય તો એક એક નહીં થાય. ધારો કે 3 ને હું 2 શક્યતા થાય છે એટલે 3 માટે અહીંયા 2 શક્યતા લખી દઉં છું. અને ધારો કે 3 ને હું P સાથે સાંકળું છું તો 4 માટે તો એક જ શક્યતા વધે છે. કઈ? R. એટલે 4 માટે એક જ શક્યતા અને તે કઈ છે? 4 R સાથે સાંકળાઈ શકે. આનો મતલબ એ થઈ ગયો કે આપણા કુલ વિધેય કેટલા બને છે? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 મતલબ કે 4 ફેક્ટોરિયલ. આનો મતલબ એ થઈ ગયો કે જો n સભ્યવાળા ગણથી n સભ્યવાળા ગણ પર એક એક અને વ્યાપ્ત વિધેયની સંખ્યાનું સૂત્ર શું આવે? તો એ આવે n ફેક્ટોરિયલ. બરાબર. ચાલો હવે એક x અક્ષ બનાવું છું, એક y અક્ષ. આ એક હું વિધેય બનાવું છું y બરાબર fx. અહીં વિધેય f a થી b y બરાબર fx થી વ્યાખ્યાયિત કરેલ છે. અહીં હું એક લંબ બનાવું છું. અહીંયા બિંદુ આપી દઉં છું a,0. આ એક લંબ બનાવું, આ બિંદુને આપી દઉં b,0. અને આટલો ભાગ જે ખરો મતલબ કયો ભાગ કહું છું? a થી b સુધીનો ભાગ, અહીંથી લઈને અહીંયા સુધીનો ભાગ તે x અક્ષ પરનો છે. x અક્ષ પરનો અંતરાલ છે અને એટલા માટે તેને વિધેય f નો પ્રદેશ કહેવામાં આવે. વિધેય f નો પ્રદેશ એટલે કે df ડોમેન ઓફ f ઇઝ ઇક્વલ ટુ x અક્ષનો અંતરાલ અને ઇઝ ઇક્વલ ટુ કેટલો છે? તો a થી b જેટલો. આ ધ્યાન રાખવાનું. x અક્ષ પરનો જે અંતરાલ હોય તે પ્રદેશ કહેવાય અને y અક્ષ પરનો અંતરાલ હોય તે સપ્રદેશ કહેવાય. કેમ? કારણ કે આપણું વિધેય y બરાબર fx છે. x કાઉન્સની અંદર છે એટલે પ્રદેશમાં ગણાય અને y જવાબ છે. જવાબ એટલે જવાબોનો ગણ. જવાબોનો ગણ એટલે વિસ્તાર. બરાબર. અહીંથી હું લંબ બનાવું છું. ધારો કે આ 0,c. અહીંથી લંબ બનાવું છું 0,d. બરાબર છે. તો વિધેય f નો વિસ્તાર એટલે કે rf બરાબર શું થાય? તો y અક્ષનો અંતરાલ, આટલો અંતરાલ. અને એ કયો થશે? તો એ થઈ જશે c,d. હવે તમે જુઓ, હું એક રેખા બનાવું છું જે x અક્ષને સમાંતર છે. તો આ રેખા આલેખને છેદતી નથી. પણ જો હું વિધેયના સહપ્રદેશ કે વિસ્તારમાંથી, કારણ કે વિધેય તો કેવું છે આપણું અત્યારે એક એક અને વ્યાપ્તનું છે. બરાબર. તો સહપ્રદેશ અથવા વિસ્તારમાંથી એક રેખા બનાવું છું, સમક્ષિતિજ રેખા જે x અક્ષને સમાંતર છે. તે હંમેશા એક જ બિંદુમાં છેદશે. આ હું અહીંયા લાલ કલરનું બિંદુ બનાવ્યું છે. બરાબર. કહેવાનો મતલબ કે જો વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો અને તો જ, એટલે કે ડબલ ઇમ્પ્લાઇઝ
તેનો આલેખ તેના વિસ્તારમાંથી પસાર થતી સમક્ષિતિ રેખાને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. અચળ વિધેય. અચળ વિધેય એટલે શું? દાખલા તરીકે હું fx બરાબર 7 લખું તેને અચળ વિધેય કહેવાય. હું ગમે તે જવાબ અહીંયા x ની જગ્યા પર કોઈ પણ કિંમત મૂકું, જવાબ મારો 7 જ આવે. 1 મૂકું તો પણ 7 આવે, 5 મૂકું તો પણ 7 આવે, 6.2 મૂકું તો પણ 7 આવે. તો એવા વિધેયને અચળ વિધેય કહેવાય છે. અને જવાબ મારો દર વખતે 7 આવે એનો મતલબ કે મારો વિસ્તાર કેટલો આવે અહીંયા rf બરાબર તો ખાલી 7. આવી રીતે છગડિયા કૌંસમાં એક જ ઘટક આવે એટલે એને કહેવાય એકાકી ગણ, એક ઘટક વાળો ગણ. f a થી b એવું વિધેય કે જે છે કે જેથી a નો દરેક સભ્ય એટલે કે કૌંસમાં જે દરેક સભ્ય વખતે b ના એક અને માત્ર એક જ સભ્ય સાથે સંકળાયા કરે. દાખલા તરીકે 1 મૂકું તો પણ 7 આવે, 2 મૂકું તો પણ 7 આવે, 3 મૂકું તો પણ 7 આવે. દરેકે દરેક ઘટક આ બાજુ એક જ ઘટક સાથે સંકળાયા કરે છે તો તેવા વિધેયને અચળ વિધેય કહે છે. અચળ વિધેયનો વિસ્તાર હંમેશા શું હોય? એકાકી ગણ, એક જ ઘટક વાળો ગણ હોય છે. બરાબર. આમ f a થી b એવું વિધેય છે કે જેથી આ ખાસ ધ્યાન રાખવાનું, fx બરાબર c થાય પ્રત્યેક x બિલોંગ્સ ટુ a માટે. અને આ જે c જે ખરો c તે કમ્પલસરી સહપ્રદેશ b નો કોઈક નિયત ઘટક છે, કોઈ ફિક્સ ઘટક છે. c જે ખરો તે b માં હોવો જોઈએ, આ પણ લખેલું હોવું જોઈએ. બરાબર. એટલે અચળ વિધેયને જે આપણે લખવું હોય તો આવી રીતે લખાય કે fx બરાબર c બરાબર છે પ્રત્યેક x બિલોંગ્સ ટુ a માટે. અને c માટે પણ શું લખવાનું? તો c બિલોંગ્સ ટુ b. આ લખેલું હોવું જોઈએ બાજુમાં, આ જરૂરી છે. ઓકે, તો f ને અચળ વિધેય કહે છે. ઉદાહરણ જો a બરાબર pqrs, b બરાબર abc અને હું f બરાબર આ g બરાબર વિધેય લખું છું p, b, q, b, r, b, s, b. તો ક્વેશ્ચન છે તમારા માટે કે શું g અચળ વિધેય છે કે નહીં? તો આ અચળ વિધેય છે કે નહીં? તો ચલો p નો જવાબ પણ b, q નો જવાબ પણ b, r નો જવાબ પણ b ને s નો જવાબ પણ b. બધાનો જવાબ એક જ સરખો આવે છે b જ. એનો મતલબ એ થઈ ગયો કે હા g એક એક વિધેય છે, અરે સોરી g અચળ વિધેય છે અને g નો વિસ્તાર કેટલો આવે છે? એકાકી ગણ b. કારણ કે બધાનો જવાબ એક જ ઘટક આવ્યા કરે છે b. અને હું આકૃતિ વડે દર્શાવું. જુઓ અહીંયા pqrs, અહીંયા બરાબર. જો પહેલું આપણું આ વિધેય બનાવીએ છીએ g નામનું વિધેય. પહેલું છે pb એટલે pb સાથે સાંકળવાનું આપણે. qb નો મતલબ થાય q ને પણ b સાથે સાંકળવાનું. પછી rb આપેલું છે, rb ને પણ b સાથે સાંકળવાનું. sb આપેલું છે, sb ને પણ b સાથે સાંકળવાનું. આનો મતલબ શું થઈ ગયો? બધા જ એક જ ઘટક સાથે સંકળાય છે, મતલબ કે થઈ ગયું અચળ વિધેય. આ ધ્યાન રાખવું અચળ વિધેય માટે. ચાલો હવે જોઈએ એક અગત્યની નોંધ. m સભ્યવાળા ગણથી n સભ્યવાળા ગણ સુધીના અચળ વિધેયની સંખ્યા ખાલી જગ્યા. બરાબર. અહીંયા મારી પાસે m સભ્યો છે, અહીંયા મારી પાસે n સભ્યો છે. જો મારા બધા સભ્યો ક્યાં તો a સાથે સંકળાય તો આ પહેલી શક્યતા, બધા સભ્યો b સાથે સંકળાય તો બીજી શક્યતા, બધા સભ્યો c સાથે સંકળાય તો ત્રીજી શક્યતા, એમ કરતા કરતા બધા સભ્યો n માં ઘટક સાથે સંકળાય તો nમી શક્યતા. મતલબ કે કુલ કેટલા બને અચળ વિધેય? તો અચળ વિધેય n જ બને. જેટલા સપ્રદેશના ઘટકો હોય એટલા જ અચળ વિધેય બને. ઓકે, ચાલો એક ઉદાહરણ જોઈએ. a pqrs છે, b abcd છે. તો a થી b ના કુલ અચળ વિધેયની સંખ્યા કેટલી? તો b માં જેટલા ઘટકો હોય એટલી જ સંખ્યા, મતલબ કેટલા બનશે? 4. તદેવ વિધેય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ધારો કે a અરિક્ત ગણ છે, f ને a થી a પરનું વિધેય છે કે જેથી fx બરાબર x, જ્યાં પ્રત્યેક x બિલોંગ્સ ટુ a વડે વ્યાખ્યાયિત કરેલ છે. એટલે કે ઇનપુટ અને આઉટપુટ બંને સમાન હોય તેવા f ને, તેવા વિધેય f ને તદેવ વિધેય કહે. તદેવ વિધેયનો મતલબ શું થાય? જે તમે x નાખો તે જ તમને જવાબમાં મળે. દર વખતે આવું જ થાય. તો એવા વિધેયને તદેવ વિધેય કહેવામાં આવે. તદેવ વિધેયને i a વડે દર્શાવવામાં આવે, કારણ કે i એટલે આઈડેન્ટિટી ફંક્શન, આઈડેન્ટિટીનો i લખવામાં આવે. ઓકે, તદેવને આઈડેન્ટિટી ફંક્શન કહેવામાં આવે તદેવ વિધેયને. જો ક્યાંય પણ i a લખેલું દેખાય તો સમજવું કે તે તદેવ વિધેય છે. અને i a નો મતલબ થાય i વિધેય a થી a પરનું છે અને ix બરાબર x, પ્રત્યેક x બિલોંગ્સ ટુ a માટે. ઉદાહરણ સમજીએ. જો a બરાબર આલ્ફા બીટા ગેમા તો i a બરાબર આલ્ફા કોમા આલ્ફા, મતલબ ઇનપુટ આલ્ફા હોય તો આઉટપુટ આલ્ફા, બીટા કોમા બીટા અને ગેમા કોમા ગેમા. મતલબ જે ઘટક તમારો ઇનપુટ છે તે જ ઘટક આપણો આઉટપુટ હોય. બરાબર. તો એવા વિધેયને તદેવ વિધેય કહેવાય છે. નેક્સ્ટ ટોપિક છે આપણો
યુગ્મ અને અયુગ્મ વિધેય. એફ એ થી બી એવું વિધેય છે કે જેથી એફ ઓફ માઇનસ એક્સ બરાબર એફ એક્સ થાય તો એફ એક્સને યુગ્મ વિધેય કહે છે. તમે દાખલા તરીકે એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર લખો, બરાબર, અને એફ ઓફ માઇનસ એક્સ કરો તો જવાબ શું આવે? માઇનસ એક્સનો વર્ગ એટલે પ્લસ એક્સ સ્ક્વેર જ થઈ જાય. એટલે કે એફ ઓફ માઇનસ એક્સ અને એફ એક્સનો જવાબ સરખો આવે છે. કેટલો આવે છે? એક્સ સ્ક્વેર. તો એવા વિધેયને કહેવામાં આવે યુગ્મ વિધેય. એ જ પ્રમાણે એફ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ એફ એક્સ થાય તો એફ એક્સને અયુગ્મ વિધેય કહે છે. દાખલા તરીકે હું લઉં છું એફ એક્સ બરાબર એક્સનો ઘન. તો એફ ઓફ માઇનસ એક્સ બરાબર શું થાય? માઇનસ એક્સનો ઘન થાય. માઇનસ એક્સનો ઘન થાય એટલે માઇનસ તો બહાર નીકળે અને એક્સનો ઘન જ થઈ જશે. મતલબ જવાબ શું આવશે? માઇનસ જે બહાર નીકળ્યું તે, અને એક્સનો ઘન એટલે શું છે? તો એફ એક્સ, એટલે માઇનસ એફ એક્સ થાય છે. બરાબર. કહેવાનો મતલબ કે જો આવું થાય તો એવા વિધેયને અયુગ્મ વિધેય કહે છે. એફ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ એફ એક્સ થાય તો. ઉપરની વ્યાખ્યામાં એક્સ અને માઇનસ એક્સ એ બંને એફના પ્રદેશમાં હોવા જરૂરી છે. નહીં તો વ્યાખ્યાયિત જ નહીં થાય. ઉદાહરણ લઈએ. આપણે જાણીએ છીએ કે સાઇન માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ થાય, માટે સાઇન અયુગ્મ વિધેય છે. અને એ જ પ્રમાણે કોસમાં પણ માઇનસ એક્સ બરાબર પ્લસ કોસ એક્સ થાય, મતલબ કે કોસ યુગ્મ વિધેય છે. હવે જુઓ, આપણે અહીંયા લખેલું છે કે આપણે જાણીએ છીએ કે, બરાબર, પણ ખરેખર આપણે આ વસ્તુ જ્યારે આપણું ચેપ્ટર ચાલશે કયું ત્રિકોણમિતીય વિધેયો, ત્યારે આપણે આના આલેખ જોશું, ત્યારે આપણને વધારે ક્લિયર થશે કે આ શું કહેવા માંગે છે. પણ અત્યારે આપણે યાદ રાખવાનું છે કે સાઇન માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ, કારણ કે સાઇન અયુગ્મ વિધેય છે, અને કોસમાં માઇનસ એક્સ બરાબર પ્લસ કોસ એક્સ, કારણ કે કોસ એ યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય એફ એક્સ નો આલેખ વાય બરાબર એક્સ એટલે વાય અક્ષને સાપેક્ષે હંમેશા સમમિત હોય છે. તમે જોજો, એટલે કે એક્સ કોમા વાય વિધેયના વક્ર પર જો માઇનસ એક્સ કોમા વાય પણ વિધેયના વક્ર પર જ હોય, એટલે શું કહેવા માંગે છે કે જો બિંદુ એક્સ કોમા વાય વિધેયના વક્ર પર હોય તો માઇનસ એક્સ કોમા વાય પણ વિધેયના વક્ર પર જ હોય. જો સમજજો, આ તમે જુઓ, દાખલા તરીકે અહીંયા હું બિંદુ લખું છું કોઈક 2,3, તો આટલી જ ઊંચાઈ પર અહીંયા એક બિંદુ બીજું પણ હશે 2,3, પણ એ 2,3 નહીં લખાય. કેમ? કારણ કે બીજા ચરણમાં જતું રહ્યું. બીજા ચરણમાં એટલે એક્સ ઋણ આવશે એટલે માઇનસ આવશે, વાય ધનનો ધન જ રહેશે. એટલે કહેવા શું માંગે? 2,3 જો આલેખ પર હોય તો -2,3 પણ એ જ આલેખ પર, યુગ્મ વિધેયના આલેખ પર. એક્સ વાય બિંદુ જો વિધેયના વક્ર પર હોય તો -x, વાય પણ વિધેયના વક્ર પર હોય. કયા વિધેય પર? યુગ્મ વિધેય. યુગ્મ વિધેયનો આલેખ હંમેશા વાય અક્ષને સાપેક્ષે સમમિત હોય. મતલબ શું કહેવા માંગે? વાય અક્ષ એના માટે અરીસા જેવું કામ કરે, આ તરફ અને આ તરફ દેખાવમાં સરખું હોય છે. એ જ પ્રમાણે આ બીજો આલેખ લઈએ, વાય બરાબર માનાંક એક્સ. જો માનાંક એક્સનો આલેખ વી જેવો આવે અને એનું કોર્નર જે ખરું તે ઉગમ બિંદુ પર આવે, જેવો આ તરફ છે એક્સ અક્ષની ધન દિશા તરફ, તેવો જ એક્સ અક્ષની ઋણ દિશા તરફ છે. અયુગ્મ વિધેય એટલે કે વાય બરાબર એફ એક્સનો આલેખ સામસામેના ચરણમાં સમમિત હોય છે. મતલબ શું છે કે જો બિંદુ એક્સ વાય વિધેયના વક્ર પર હોય તો -x, વાય વાય પણ વિધેયના વક્ર પર જ હોય. દાખલા તરીકે આ બિંદુ વાય બરાબર એક્સ એટલે એક્સ આમને વાય આમ સરખા છે. દાખલા તરીકે અહીંયા 2,2 છે, 2,2, તો અહીંયા પણ 2,2 હોય, પણ કેવું છે કે ત્રીજા ચરણમાં છે એટલે -2, -2 લખાય, કારણ કે એક્સ પણ ઋણ અને વાય પણ ઋણ. તો એ જ કહેવા માંગે છે કે એક્સ વાય બિંદુ જો વિધેયના વક્ર પર હોય તો -x, વાય પણ વિધેયના વક્ર પર હોય. અને આ આલેખ કેવો છે? સામસામેના ચરણમાં સમમિત છે. પહેલા ચરણમાં જેવો દેખાય એવો ત્રીજા ચરણમાં છે. એવા બીજો આલેખ જુઓ, જેવો પહેલા ચરણમાં દેખાય તેવો સેમ ત્રીજા ચરણમાં છે. ઉદાહરણ લઈએ. જો fx બરાબર x³ -2 sin x + k અયુગ્મ વિધેય હોય તો k નું મૂલ્ય શોધો. બરાબર. જો આપણને ખબર છે સાઇન અયુગ્મ વિધેય છે અને આપણને એ પણ ખબર છે કે સાઇન -x બરાબર -sin x થાય. હા, આપણને ખ્યાલ છે, આપણે આને યાદ રાખવા કીધેલું હતું. ઉકેલ આપેલ છે કે fx અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેયની વ્યાખ્યા શું છે? તો આપણને ખબર છે અયુગ્મ વિધેયની વ્યાખ્યા છે f of -x બરાબર -fx. f of -x મતલબ કે જ્યાં જ્યાં x છે વિધેય fx માં ત્યાં તમે -x મૂકી દો. મતલબ શું કરવાનું છે? x ની જગ્યાએ -x, x ની જગ્યાએ -x, બરાબર. એટલે -x નો ઘન સાઇનમાં -x અને +k ઇઝ ઇક્વલ ટુ -fx, માઇનસ બહાર રહેશે અને fx જેમ છે તેમ લખી દો. હવે ચલો, -x નો ઘન એટલે -x³ જ આવશે,
સાઇન તો અયુગ્મ વિધેય છે એટલે સાઇન માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ થાય, માઇનસ બહાર નીકળે એટલે પ્લસ થઈ જશે, અને પ્લસ કે ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ અંદર લાગે એટલે માઇનસ, આ માઇનસ માઇનસ પ્લસ અને આ માઇનસ. તમે જોઈ શકો છો આ માઇનસ એક્સ ક્યુબ કેન્સલ થાય, 2 sin x કેન્સલ થાય, માઇનસ કે આ બાદ જ આવે તો પ્લસ કે થશે, એટલે 2k બરાબર 0 એટલે કે k બરાબર 0. kનું મૂલ્ય શોધવા કીધું, બરાબર. એટલે આ રીતના દાખલા આપણને પૂછાય છે. ઇઝી છે. આવું યુગ્મ વિધેય હોય તો યુગ્મને સરખાવીને સાદુરૂપ આપો એટલે તમને kનું મૂલ્ય મળી જાય. આવર્તી વિધેય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. આજના દિવસનો આ છેલ્લો કોન્સેપ્ટ છે, પછી થોડાક MCQ જોશું અને ત્યાં આપણું પૂરું થશે. જો આવર્તી વિધેય એટલે કે એવું વિધેય કે જેથી f of x plus t બરાબર fx થાય, જ્યાં x, x plus t belongs to a, તો t અને t કોઈ ધન સંખ્યા હોય તો fx ને આવર્તી વિધેય કહે છે. જો સમજો, એક હું આકૃતિ બનાવું છું. ધારો કે આ એક વિધેય બનાવું, એક જ જેવું વિધેય છે. હવે આમાં તમે જુઓ તો આ આવર્તી વિધેય છે. અહીંયા ધારો કે 2 લઉં તો 2 ની જેટલી ઊંચાઈ હોય એટલું જ, દાખલા તરીકે અહીંયા 7 વખતે બી એટલી જ ઊંચાઈ હોય, એ જ વસ્તુ 12 વખતે પણ એટલી જ ઊંચાઈ હોય, સેમ ઊંચાઈ 17 વખતે પણ હોય. તો મતલબ શું થઈ ગયો કે આમાં એવું થઈ ગયું કે f2 નો જવાબ f2+5 જેટલો આવે છે, 7 એટલે f2+10 જેટલો પણ આવે છે, 12 એટલે f2.2+17 જેટલો પણ આવે છે, 2+15 જેટલો પણ આવે છે, 17 એટલે, બરાબર. એટલે કહેવાનો મતલબ થયો કે મારો જવાબ f of x plus t બરાબર fx દર વખતે થતું હોય પ્રત્યેક x, x plus t belongs to a માટે, તો t અને t કોઈ ધન સંખ્યા છે તો fx ને આપણે આવર્તી વિધેય કહે છે. આ t શક્ય એટલી બધી જ કિંમતોમાંથી નાનામાં નાની સંખ્યા હોવી જોઈએ. હવે t એટલે શું છે? જો t એટલે આપણી પાસે 5 પણ છે, 10 પણ છે, 15 પણ છે, પણ t એટલે શું છે? તો 5, 10, 15 માંથી બધી જ કિંમતોમાંથી ધન સંખ્યા પણ કેવી છે? નાનામાં નાની હોય તો t ને fx નું આવર્તમાન અથવા મુખ્ય આવર્તમાન કહે છે. તો અત્યારે t બરાબર કયું છે? 5, તો 5 ને આવર્તમાન કહેવામાં આવે, અથવા પરફેક્ટ શબ્દ છે મુખ્ય આવર્તમાન કહે છે. અચળ વિધેય પણ આવર્તી છે, પણ તેનું આવર્તમાન વ્યાખ્યાયિત કરી શકાતું નથી. અચળ વિધેયમાં શું થાય? આપણે દાખલા તરીકે fx બરાબર 7 લઈએ તો f2 બરાબર પણ 7 થાય, બરાબર છે. f2+1 બરાબર પણ 7 થાય, f2+0.1 બરાબર પણ 7 થાય. તો આપણે આવર્તમાન કેટલું લેવું? આપણે કહીએ સર 0.1 લઈ લઈએ, તો ભાઈ હજુ એનાથી નાનું પણ આવી શકે, 2+0.01 પણ બરાબર 7 થાય. કારણ કે જવાબ તો આનો મતલબ 2.01, પણ 2.01 આ તો અચળ વિધેય છે, કોઈ પણ કિંમત મૂકો જવાબ 7 જ આપશે. આ તો હવે 0.01 આપણું આવર્તમાન થયું, તો કોઈ એમ કે નહીં એનાથી બી નાની સંખ્યામાંથી લઈ શકાય. મતલબ કે આપણે ચોક્કસ આવર્તમાન લાવી શકતા નથી. એટલે વિધેય આવર્તી છે પણ તેનું આવર્તમાન વ્યાખ્યાયિત કરી શકાતું નથી. એક્ઝેક્ટ કિંમત નહીં લવાય. કોઈ એમ કે સર 0.7 ટાઈમ્સ 0.1 આ નાનામાં નાની કિંમત છે, તો ભાઈ હજુ એક 0 મૂક તો 0.8 ટાઈમ્સ 0.1 એ એનાથી પણ નાની કિંમત થશે. તો તમે નાનામાં નાની કિંમત લાવી શકતા નથી. નાનામાં નાની સંખ્યા જે લાવવાની આવે છે આપણે તે લાવી શકતા નથી. તો માટે એ વિધેય આવર્તી છે પણ એનું આવર્તમાન આપણે શોધી શકતા નથી. ઉદાહરણ, f(r2) fx બરાબર sin x વડે વ્યાખ્યાયિત કરેલ છે. તો sin 2π plus x એટલે કે sin x, sin 2π plus x બરાબર sin x થાય, એટલે કે f of x plus 2π બરાબર fx થાય. માટે fx નું મુખ્ય આવર્તમાન 2π છે. આ તમારે ધ્યાન રાખવાનું છે. જો કે આનો વધારે ખ્યાલ તમને ત્રિકોણમિતિય વિધેય ચાલશે એટલે આવશે, પણ અત્યારે તમે એવું ધ્યાન રાખો કે sin x નું મુખ્ય આવર્તમાન 2π છે, cos x, cosec x, sec x બધાના મુખ્ય આવર્તમાન 2π છે, જ્યારે tan x અને cot x ના મુખ્ય આવર્તમાન π છે. અત્યારે આપણે આવું ધ્યાન રાખીએ. અને આધારે એક દાખલો પણ જોઈએ. ચાલો, f -π/2 થી π/2 થી -1 to 1 ને fx બરાબર sin x વડે વ્યાખ્યાયિત કરેલ છે. તો f નું આવર્તમાન શોધો. તો આપણે જાણીએ છીએ કે ભાઈ sin x નું મુખ્ય આવર્તમાન તો 2π છે. હા, આપણને ખબર છે આ વસ્તુ. આનો મતલબ જ આ થાય કે f of x plus t બરાબર fx થાય છે. એનો મતલબ કે t બરાબર 2π છે. જો હવે આવા દાખલામાં એક વસ્તુ ધ્યાન રાખવાનું કે આપણને આવર્તમાન પૂછેલું હોય જે અંતરાલમાં, મેઇન વસ્તુ છે અંતરાલમાં આપણને આવર્તમાન પૂછેલું છે. કયા અંતરાલમાં?
માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં કોનું આવર્તમાન પૂછ્યું છે? 2 પાઈનું. જેનું આવર્તમાન પૂછ્યું છે ને આપણને તેનું આવર્તમાન આપણને ખબર જ હોય. મને ખબર છે કે sin x નું મુખ્ય આવર્તમાન કેટલું છે? 2 પાઈ. હવે મારે આ અંતરાલમાં 2 પાઈ આવે કે નથી આવતું એ ચેક કરવું હોય તો શું કરવાનું? તો આની નાનામાં નાની કિંમત વિચારવાની કે માઇનસ પાઈ બાય 2 ટુ પાઈ બાય 2 માં નાનામાં નાની કિંમત એટલે કે પહેલી કિંમત કઈ છે? માઇનસ પાઈ બાય 2. બરાબર. તો માઇનસ પાઈ બાય 2 છે તો એનો મતલબ શું થઈ ગયો કે મારે માઇનસ પાઈ બાય 2 માં 2 પાઈ ઉમેરવાના. બરાબર છે. તો માઇનસ પાઈ બાય 2 માં 2 પાઈ ઉમેરો તો જવાબ શું આવશે? 2 દુ 4 ઓછા 1 એટલે 3 પાઈ બાય 2. અને 3 પાઈ બાય 2 આ અંતરાલમાં નથી. કયા અંતરાલમાં? માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ના અંતરાલમાં નથી. બરાબર. આનો મતલબ શું થઈ ગયો? ખરેખર શું થવું જોઈએ દાખલામાં? હંમેશા માટે યાદ રાખો કે તમને દાખલામાં શું આપેલું હોય, તમને જે વિધેય આપેલું હોય તેનું આપણને મુખ્ય આવર્તમાન ખબર હોય. તમારે આ અંતરાલમાં એ આવર્તી છે કે નહીં ચેક કરવું હોય તો શું કરવાનું? એની નાનામાં નાની કિંમતમાં એનું આવર્તમાન ઉમેરવાનું અને એની મોટામાં મોટી કિંમતમાંથી એનું આવર્તમાન બાદ કરવાનું. આ બંને ક્રિયા કરવા જાઓ તો મારો જવાબ જે આવે તે મારો આ અંતરાલમાં જ આવવો જોઈએ. જો એવો આવી જાય તો આવર્તી છે, જો નથી આવતું તો આવર્તી નથી. આમાં જો કરવા જાવ તો 2 દુ 4 માંથી 1 જાય તો 3, તો 3 પાઈ બાય 2 બંને વખતે આવવું જોઈએ. 3 પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં નથી, કારણ કે આ તો સહગુણક 1 છે. હજુ 2 આવશે, હજુ 3 આવશે તો બહાર નીકળી ગયું. અહીંયા 2 દુ 4 એટલે -4 વત્તા 1 એટલે -3 પાઈ બાય 2. તો -3 પાઈ બાય 2 પણ આ અંતરાલમાં નથી. કહેવાનો મતલબ કે ધ્યાન શું રાખવાનું છે આપણે? તો ધ્યાન એ રાખવાનું કે ભાઈ આ જે જવાબ આપણો આવે છે, નાનામાં નાની કિંમતમાં પેલા તમારું આવર્તમાન ઉમેરો, મોટામાં મોટી કિંમતમાંથી આવર્તમાન બાદ કરો. બંને જવાબ જો મારો આ જ અંતરાલમાં આવે તો એ વિધેય આપેલા અંતરાલમાં આવર્તી છે. જો કોઈ પણ એક જવાબ આ અંતરાલમાં નથી આવતો તો લખાય કે માટે આપેલ પ્રદેશ માટે વિધેય sin x આવર્તી નથી. આટલું જ કરવાનું છે. આ તો ખાલી સમજાવટ આપી છે બોર્ડમાં, એટલે JEE માં તો આ જ કરવાનું. બોર્ડમાં લખી શકાય લખવું હોય તો આટલું બધું. JEE માં તો જેટલું ઓછું લખો એટલો ઓછો ટાઈમ બગડે. અગત્યની નોંધ, જો fx નું મુખ્ય આવર્તમાન t હોય તો 2t 3t 4t 5t, જેમ આપણે હમણાં જોયું કે આપણા વખતે આવર્તમાન જ્યારે મેં તમને આગળના ઉદાહરણ આપેલું હતું તો f2 નો જવાબ કેટલો આવતો હતો? તો f2 + 5 જેટલો આવતો હતો. બરાબર. f2 + 10 જેટલો પણ આવતો હતો. f2 + 15 જેટલો પણ આવતો હતો. બરાબર. તો આ બધામાંથી એટલે આ પહેલો 5 આપણું આવર્તમાન હતું. તો આ શું હતું? 5 દુ 10 હતું. આ 5 તરી 15 હતું. એટલે મતલબ t જો આવર્તમાન હોય તો 2t 3t 4t 5t nt, જ્યાં n બિલોંગ્સ ટુ n પણ fx ના આવર્તમાન જ થાય. એટલે કે f of x + nt બરાબર fx થાય. જો fx નું મુખ્ય આવર્તમાન t હોય, આ ધ્યાન રાખવાનું છે, જો fx નું મુખ્ય આવર્તમાન t હોય તો f of ax + b ઉમેરવા કે બાદ કરવાથી કોઈ ફરક નથી પડતો, પણ ગુણવાથી ax વડે ગુણાયું છે તો મુખ્ય આવર્તમાન શું થાય? તો t ને તમારે a વડે માનાંક a વડે ભાગવાનું, કારણ કે આવર્તમાન તો ધન લાવવાનું છે એટલે માનાંક a વડે ભાગવાનું. જેના વડે ગુણ્યું છે એના વડે ભાગવાનું, પણ માનાંક કરી દેવાનું. 3 MCQ જોઈ લઈએ. f a થી b એક અને વ્યાપ્ત વિધેય છે તો અને તો જ. હવે ગુજરાતી મીડિયમમાં આ MCQ મીનિંગલેસ છે. બરાબર. એનું કારણ સમજીએ. વિધેય f એક અને વ્યાપ્ત ક્યારે હોય? તો એ વ્યાપ્ત પણ હોય ને એક પણ હોય. મતલબ કે આપણો જવાબ શું આવે? 1 અને 2 બંને. હવે આ મીનિંગલેસ છે કારણ કે આપણને લાગે એક ને વ્યાપ્ત છે તો એક ને વ્યાપ્ત હોવાનું જ ને. બરાબર છે. પણ ઇંગ્લિશ મીડિયમ માટે આ MCQ પરફેક્ટ છે, કારણ કે એક અને વ્યાપ્ત માટે એ લોકો પાસે શબ્દ છે બાયજેક્શન. બરાબર. વ્યાપ્ત માટે વર્ડ છે એ લોકો પાસે સર્જેક્શન. બરાબર. અને એક માટે વર્ડ છે ઇન્જેક્શન. મતલબ એ લોકોને કેવો ક્વેશ્ચન કેવો પૂછાય કે f બાયજેક્શન હોય તો નીચેનામાંથી કયું સાચું? કે f સર્જેક્શન બી હોય, f ઇન્જેક્શન હોય, 1 અને 2 બંને, આમાંથી એકે નહીં. તો એ લોકો માટે MCQ બરાબર છે, આપણા માટે આ MCQ મીનિંગલેસ છે. વિધેય f a થી b ને અચળ વિધેય કહેવાય જ્યારે, તો આપણે લખેલું હતું કે fx બરાબર c આવે એટલું નહીં ચાલે. પ્રત્યેક x a માં પણ હોવો જોઈએ અને જે જવાબ જે આવે તે b માં પણ હોવો જોઈએ. બરાબર. એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન 2. વિધેય fx ને યુગ્મ વિધેય કહેવાય ક્યારે? એ પણ આપણે જોયું.
કે અયુગ્મ વિધેય ક્યારે કહેવાય? અયુગ્મ તો માઇનસ બહાર આવે, યુગ્મમાં માઇનસ જતો રહે, મતલબ કે યુગ્મ વિધેય ક્યારે કહેવાય? સેકન્ડ પરિણામ પર. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રતિવિધેયનો કોન્સેપ્ટ જોઈશું, જે એક અને વ્યાપ્ત પર આધારિત છે. ઓકે, થેન્ક યુ.